નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનની માહિતી મેળવીશું. ભારત વિશે માહિતી મેળવીશું. ભારતનું ક્ષેત્રફળ શું? ભારતનું ક્ષેત્રફળ કેટલું? તો ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. શું તમે જાણો છો ભારતની વસ્તી કેટલી? વર્ષ 2011 મુજબ 121,01,93,422 ભારતની વસ્તી છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર શું? ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 17.64% છે. ભારતનો કુલ દરિયા કિનારો ભારતમાં કુલ કેટલો લાંબો છે? તો ભારતમાં 5,560 કિલોમીટરનો દરિયા કિનારો છે. ભારતમાં જમીનની સરહદની લંબાઈ શું? ભારતમાં જમીનની સરહદની લંબાઈ 15,200 કિલોમીટર છે. ભારતમાં 30 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતમાં રેલવેનું નેટવર્ક કુલ કેટલા કિલોમીટરની લંબાઈ ધરાવે છે? તો ભારતમાં રેલવે નેટવર્ક 62,458 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ભારતની સરહદો કયા રાજ્યોને અડે છે? કયા દેશોને અડે છે? ભારતની સરહદો ઉત્તરે હિમાલય, પૂર્વમાં બર્મા, દક્ષિણે હિંદ મહાસાગર અને પશ્ચિમે પાકિસ્તાન આવેલા છે. ભારતમાં જંગલનો વિસ્તાર કેટલો? ભારતના ક્ષેત્રફળ પૈકી 750 લાખ હેક્ટર એટલે કે 23% જમીનમાં ભારતમાં જંગલો આવેલા છે. ભારતમાં 117 હવાઈ મથકો આવેલા છે. એ પૈકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 7 છે. ભારતમાં આકાશવાણી કેન્દ્રો 179 છે, તેમજ ટીવી રિલે કેન્દ્રો 700 છે. ભારતમાં નેશનલ હાઈવેનું નેટવર્ક અને એક્સપ્રેસ વેનું નેટવર્ક 70,934 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ભારતમાં 12 મોટા બંદરો, 139 નાના બંદરો અને 20 મધ્યમ પ્રકારના બંદરો આવેલા છે. ભારતમાં પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ દર 1000 પુરુષે 940 સ્ત્રીનું પ્રમાણ છે. ભારતમાં પુરુષોની કુલ સંખ્યા 2011ની વસ્તી ગણતરી મુજબ 62,37,24,248 છે અને સ્ત્રીઓની સંખ્યા 58,64,69,174 છે. ભારતનો રાષ્ટ્રીય સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન છે અને ભારતની રાજધાની દિલ્હી છે. હવે આપણે સ્વતંત્ર ભારત વિશે થોડી માહિતી મેળવીશું. તો ભારતનું અધિકૃત નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા છે. ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ 15મી ઓગસ્ટ 1947ના દિવસે થઈ છે અને પ્રજાસત્તાક પ્રાપ્તિ 26મી જાન્યુઆરી 1950. ભારતમાં બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950ના દિવસે કરવામાં આવેલ, એટલા માટે એને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવ્યો. અને 15મી ઓગસ્ટના દિવસે ભારત આઝાદ થયું, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ કરી, એટલા માટે એને આઝાદ દિવસ કહેવામાં આવ્યો. ભારતમાં બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ છે અને શાસન પદ્ધતિ સંસદીય લોકશાહી છે. ભારતમાં કુલ 30 રાજ્યો છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ, ઉત્તરાંચલ અને ઝારખંડ. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ 6+1 કુલ 7 આવેલા છે. અંડમાન અને નિકોબાર, ચંદીગઢ, દાદરાનગર હવેલી, દીવ અને દમણ, લક્ષદ્વીપ, પોંડિચેરી અને દિલ્હી. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી મેળવીએ. ભારતનું રાષ્ટ્રીય પાટનગર દિલ્હી છે. રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહવાળી આકૃતિ જેમાં 3 દ્રશ્યમાન થાય છે. રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. રાષ્ટ્રીય ભાષા હિન્દી એટલે દેવનાગરી લિપિમાંથી આવેલી હિન્દી ભાષા છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. રાષ્ટ્રીય નદી ગંગા છે. રાષ્ટ્રીય પક્ષી મોર છે. રાષ્ટ્રીય વૃક્ષ વટવૃક્ષ એટલે વડ છે. રાષ્ટ્રીય રમત હોકી. રાષ્ટ્રીય ફળ કેરી. રાષ્ટ્રીય ફૂલ કમળ. રાષ્ટ્રીય પંચાંગ ચૈત્ર સુદ 1 થી ચાલુ થાય છે. રાષ્ટ્રીય ધર્મ ધર્મનિરપેક્ષતા છે. રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. રાષ્ટ્રીય અભિવાદન નમસ્કાર. રાષ્ટ્રધ્વજ મધ્યમાં વાદળી અશોક ચક્ર વાળો, કેસરી શ્વેત અને લીલા આડા પટ્ટા વાળો. રાષ્ટ્રીય પરિધાન બંધ ગળાનો સફેદ ડગલો, ચૂડીદાર પાયજામ અને સાડી. મિત્રો, આશા રાખું છું આપને આ માહિતી ખૂબ જ ઉપયોગી બની શકશે
અને જો આપને આ અને આવા પ્રકારના વિડીયો ગમે તો મારી ચેનલ truth@Danny વાઘેલાને લાઈક કરશો, મારા વિડીયોને શેર કરશો અને આપના બધા જ મિત્રોને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે પ્રોત્સાહિત કરશો અને આપ પોતે પણ સબસ્ક્રાઇબ કરશો. આભાર.